નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં આપણે જે પુરવઠામાં ફેરફાર થાય છે તેની ચર્ચા કરેલી અને એમાં પણ આપણે પુરવઠામાં જે વિસ્તરણ અને સંકોચન થાય છે તે કઈ રીતે થાય છે તેની ચર્ચા કરી રહ્યા હતા. આજનો જે વર્ગ છે તેમાં પુરવઠામાં જે વધારો અને ઘટાડો થાય છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ પુરવઠામાં વધારો ઘટાડો થાય છે તે કોને કહેવાય, બરાબર? તો અહીંયા આપણી પાસે જે થિયરી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળો છે એમાં ફેરફાર થવાથી, બરાબર, એની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એના પરિણામે જ્યારે વસ્તુના પુરવઠામાં જે ફેરફાર થતો હોય, પુરવઠામાં જે પરિવર્તન આવતું હોય તો એને પુરવઠામાં થતો વધારા અથવા ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, બરાબર, એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પહેલું કેવું છે કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ છે, એમની જે કિંમતો છે એમાં વધારો થાય. ઉત્પાદનનો ખર્ચ ઘટે, જે ઉત્પાદન કરવા પાછળ જે જુદા જુદા પ્રકારના ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચમાં ઘટાડો થાય. ઉત્પાદનની પદ્ધતિમાં સુધારો થાય. જો જ્યારે ઉત્પાદનની પદ્ધતિ સુધરે, એની ટેકનોલોજીમાં સુધારો થાય તો સીધી વાત છે કે ભાઈ એના દ્વારા થતો જે ખર્ચ છે એમાં પણ ઘટાડો આવે. અન્ય વસ્તુના ભાવ ઘટે. અન્ય વસ્તુ એટલે કે ભાઈ અવેજી કે પૂરકપણાના સંબંધથી જોડાયેલી હોય એવો કોઈ પણ બાબત છે એમાં ભાવ ઘટાડો થાય. સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય. હવે ઘણીવાર એવું હોય બજારમાં પુરવઠાની તંગી હોય ત્યારે સરકાર કેટલાક ચોક્કસ પ્રકારના પગલાઓ દ્વારા કોઈ પણ સંજોગોમાં બજારમાં વસ્તુનો પુરવઠો વધે એવા પ્રકારનો હેતુ ધરાવતી હોય. અને અંતે ઘણીવાર એવું થતું હોય કે જે પ્રકારનું ઉત્પાદન થાય છે એ પ્રકારનું ઉત્પાદન કરવાવાળી પેઢીઓ, એકમો કે કંપનીની સંખ્યામાં જ્યારે વધારો થાય તો આવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. વસ્તુની કિંમત સ્થિર રહે છે, છતાં પણ બજારમાં પુરવઠો છે એ સતત અને સતત વધતો જોવા મળે છે. એટલે ટૂંકી વાત છે કે ભાઈ વસ્તુની કિંમતમાં કોઈ પરિવર્તન આવતું નથી, પરંતુ અહીંયા જે આપણે જુદા જુદા પરિબળો જોયા એ પરિબળોના કારણે વસ્તુનું ઉત્પાદન છે એમાં સતત અને સતત વધારો થતો જોવા મળે છે. કિંમત સ્થિર રહે અને પુરવઠો સતત વધ્યા કરે તો આવી પરિસ્થિતિ જે થતી હોય છે તો એને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે, બરાબર. આ સંજોગોમાં પુરવઠા રેખા છે એ પોતાના સ્થાને જમણી તરફના સ્થાનને બદલે, બરાબર, જમણી તરફના સ્થાન છે એની તરફ આગળ વધ્યા કરે છે. એટલે ટૂંકી વાત કે ભાઈ પુરવઠા રેખા છે એ પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલતી હોય છે તો એમને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે, બરાબર. અત્યારે આપણે માત્ર પુરવઠાના વધારો પણ કહેવાય એની ચર્ચા કરી કે ભાઈ ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિ છે એમાં સુધારો થાય, અન્ય વસ્તુઓના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય છે, પેઢીઓની જે સંખ્યા છે એમાં વધારો થાય છે. તો આવા પરિસ્થિતિ, આવી જે સંજોગો છે આમાં કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, કિંમત સ્થિર રહે છે. પરંતુ આવા અન્ય પરિબળોના, કિંમત સિવાયના પરિબળોના કારણે પુરવઠામાં સતત વધારો થતો જોવા મળતો હોય અને પુરવઠા રેખા છે એ પોતાના સ્થાનેથી જમણી તરફ ગતિ કરતી હોય છે તો એને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાત છે પુરવઠાના વધારાની. હવે આપણે વાત કરવાની છે પુરવઠાના ઘટાડાની, કે જે આપણે વાત કરી છે એનાથી વિરુદ્ધ દિશામાં કે ઉત્પાદનના સાધનોની કિંમત વધવા મળે, કે ઉત્પાદનનું જે સાધન છે, બરાબર, એની કિંમત વધે, ઉત્પાદન કરવા પાછળના જુદા જુદા જે ખર્ચ છે એમાં વધારો થાય, અન્ય વસ્તુઓના ભાવમાં વધારો થાય, બરાબર. સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની હોય. ઘણીવાર એવું થાય કે અમુક ચોક્કસ જથ્થા કરતાં વધુ પુરવઠો બજારમાં મુકાઈ જાય છે, બરાબર, અને એના પરિણામે સરકાર અમુક ચોક્કસ નિયમો અંતર્ગત પુરવઠો ઘટાડવા માંગતી હોય છે ત્યારે, અને ઉત્પાદકો કે વેપારીઓ છે એમાં કોઈ પણ ચોક્કસ પ્રકારની માન્યતા આવી ફેલાય કે ભાઈ સરકાર પુરવઠો ઘટાડવા માંગે છે, એવા સંજોગોમાં વસ્તુની કિંમત છે એમાં ફેરફાર ન થયો હોવા છતાં પુરવઠામાં ઘટાડો જોવા મળે છે. એટલે કે કિંમત સ્થિર રહે છતાં પણ પુરવઠો શું થાય, ધીમે ધીમે ઘટવા મળે છે. તો આવી પરિસ્થિતિમાં જે પુરવઠા રેખા જેને મૂળ સ્થાન છે ત્યાંથી ધીમે ધીમે ડાબી તરફ ગતિ કરતી હોય છે. કઈ બાજુ ગતિ કરતી હોય છે તો કે ડાબી તરફ ગતિ કરતી હોય છે. અને તમે એ નીચે જોઈ પણ શકો છો, બરાબર. આ જે S1 પુરવઠા રેખા છે એ મૂળ પુરવઠા રેખા છે, બરાબર. અને જ્યારે કિંમત સ્થિર રહે પરંતુ પુરવઠો છે એમાં વધારો થાય છે તો જો પુરવઠા રેખા S1 થી S3 તરફ
જમણી તરફ ગતિ છે, અને એથી વિરુદ્ધ દિશામાં જ્યારે પુરવઠો ઘટતો હોય છે તો S1 થી S2 તરફ ગતિ કરતી જોવા મળે છે. પરંતુ આ આકૃતિ છે અને આપણે અનુસૂચિ દ્વારા વિગતે ચર્ચા કરવાની છે. તો હવે આપણે અનુસૂચિ જોઈએ, બરાબર, કે જે આપણને આ પુરવઠામાં થતો વધારો અને જે આ ઘટાડો છે એની આપણને વિગતે સમજણ આપે. હવે અહીંયા જે આપણી પાસે સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત છે, અને સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત આપણે જોયું કે ભાઈ સ્થિર રહે છે, દરેક સંજોગોમાં એ કિંમત 20 રૂપિયા સ્થિર રહે છે. પરંતુ જે સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં છે તે 100 રૂપિયા હતો, ત્યારબાદ 200 થયો, ત્યારબાદ 300 થયો, ત્યારબાદ 400, ત્યારબાદ 500, બરાબર. આવી રીતે કિંમત સ્થિર રહે છે છતાં પણ પુરવઠો છે એમાં સતત અને સતત ફેરફાર થયા કરે છે. તો આ ફેરફારો કયા કારણે થાય છે અને એને ક્યારે વધારો કહેવાય અને ક્યારે ઘટાડો કહેવાય તેની આ અનુસૂચિ છે એને આપણે આકૃતિમાં દર્શાવી અને એની વિગતે સમજણ મેળવીએ. સૌથી પહેલા તો ભાઈ જે સફરજનની કિંમત છે એ કિંમતે સફરજનનો પુરવઠો કેટલો છે એ દર્શાવતા જુદા જુદા બિંદુઓ મેળવીએ, બરાબર. તો સૌથી પહેલા જો 20 રૂપિયાની કિંમતે 100 કિલોગ્રામનો પુરવઠો છે, બરાબર. તો 20 રૂપિયા અને 100 કિલોગ્રામનો પુરવઠો ભેગા થાય ત્યાં પહેલું બિંદુ બને. ત્યારબાદ 20 રૂપિયાની કિંમતે 200 રૂપિયા, બરાબર. તો જો કિંમત સ્થિર રહી પરંતુ પુરવઠામાં વધારો થયો તો એ બીજું બિંદુ મળ્યું. ત્યારબાદ 20 રૂપિયાની કિંમતે 300 રૂપિયાનો પુરવઠો, તો કિંમત સ્થિર રહે છે પરંતુ પુરવઠામાં વધારો થાય છે. ત્યારબાદ 20 રૂપિયાની કિંમતે 400 રૂપિયાનો પુરવઠો, એટલે ફરીથી એક નવું બિંદુ મળ્યું. અને અંતે 20 રૂપિયાની કિંમતે કે 500 રૂપિયાનો પુરવઠો. તો સૌથી પહેલું કાર્ય શું કરવાનું કે ભાઈ OX અને OY ધરીમાં, OX ધરી ઉપર પુરવઠો, બરાબર, વસ્તુનો પુરવઠો જે એકમ હોય તેમાં કિલોગ્રામમાં, બરાબર, અને OY ધરી છે એના ઉપર વસ્તુની કિંમત દર્શાવવાની રહે છે. એ દર્શાવ્યા બાદ સૌથી પહેલા તમારે પ્રમાણમાપ લેવું પડશે, બરાબર, કે ભાઈ X અક્ષ છે તેના ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોગ્રામ, તો કે 100 કિલોગ્રામ. જ્યારે Y અક્ષ છે તેની ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલા રૂપિયા, તો કે ભાઈ 10 રૂપિયા. આ સ્કેલ માપ લીધા બાદ આપણે ધીમે ધીમે અલગ અલગ બિંદુઓ જે હમણાં જોયા એ પ્રમાણે આપણે આલેખમાં દર્શાવશું. હવે આ બિંદુઓ જ્યારે આપણે આલેખમાં દર્શાવીએ છીએ તો ત્યાર પછીનું કાર્ય શું રહે છે, તો કે ભાઈ બિંદુમાં જે એક્ઝેક્ટ વચ્ચે છે, બરાબર, વચ્ચેનો પુરવઠો એટલે 20 રૂપિયાની કિંમતે જે 300 રૂપિયા, બરાબર, 20 રૂપિયાની કિંમતે જે 300 રૂપિયાનો પુરવઠો છે એ બિંદુને બિંદુ એ નામ આપવાનું છે જે આપણે અહીંયા આપ્યું છે, બરાબર. એને આપણે શું કીધું છે, બિંદુ એ તરીકે ઓળખ્યું છે. અને એ બિંદુ એ છે ત્યાં એક ત્રાંસી રેખા બનાવશું જેને આપણે પુરવઠા રેખા S1 તરીકે ઓળખશું. હવે ત્યારબાદ બીજી કિંમત, બરાબર, કે ભાઈ 20 રૂપિયાની કિંમતે જે અહીંયા આપણને 200 કિલોગ્રામનો પુરવઠો આપેલો છે એને દર્શાવતું બિંદુ B દર્શાવશું, બરાબર, અને એને આપણે પુરવઠા રેખા S2 વડે દર્શાવશું, બરાબર. અને આ બંને રેખા S1 પુરવઠા રેખા અને S2 પુરવઠા રેખા આ બંનેની સરખામણી કરીએ તો આપણને ખબર પડે છે કે ભાઈ બિંદુ A થી બિંદુ B તરફ ગતિ કરીએ એટલે કે પુરવઠા રેખા S1 થી S2 તરફ જેમ જેમ આપણે ગતિ કરીએ છીએ તેમ વસ્તુની કિંમત સ્થિર રહે. જો બિંદુ A પણ 20 રૂપિયા કિંમત હતી, બિંદુ B પણ કિંમત કેવી છે, 20 રૂપિયા છે. પરંતુ અન્ય પરિબળો છે તેમાં ફેરફાર થવાના કારણે વસ્તુના પુરવઠામાં ઘટાડો થાય છે અને પુરવઠો 300 રૂપિયાથી ઘટી અને 200 રૂપિયા થાય છે. એટલે કે એવું કહી શકાય કે ભાઈ કિંમત 20 રૂપિયા છે એ સ્થિર રહે છે. પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે બજારમાં પુરવઠો ઘટે અને પુરવઠામાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ જેમ આ જે કિંમત છે, બરાબર, એ બિંદુ B થી આ બાજુ આવી, બરાબર, તો અહીંયા પુરવઠો કેટલો થઈ જાય છે, તો કે 100 રૂપિયા થઈ જાય છે, બરાબર. તો બિંદુ A થી જેમ જેમ બિંદુ B તરફ એટલે કે મૂળ પુરવઠા રેખા, બરાબર, આ જે S1 પુરવઠા રેખા છે તેને આપણે મૂળ પુરવઠા રેખા કહીએ છીએ. તો આ મૂળ પુરવઠા રેખાથી જેમ જેમ તમે ડાબી બાજુ ગતિ કરો છો તેમ તેમ પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ પુરવઠામાં વધારો ક્યારે થાય, બરાબર, પુરવઠામાં વધારો ક્યારે થાય તો આપણે વાત કરીએ કે આપણી પાસે બિંદુ A છે ત્યારે S1 એક પુરવઠા રેખા છે. હવે જ્યારે અન્ય પરિબળોમાં પરિવર્તન થવાના કારણે પુરવઠામાં વધારો થઈને 400 કિલોગ્રામનો પુરવઠો બજારમાં આવે છે, બરાબર, તો એને દર્શાવતું જે બિંદુ C છે
એમાંથી પસાર થતી એક પુરવઠા રેખા જેને આપણે S3 વડે દર્શાવીએ છીએ. અને આ S1 પુરવઠા રેખા અને S3 પુરવઠા રેખા વચ્ચેનું અંતર તપાસવામાં આવે તો પહેલી જે પુરવઠા રેખા S1 છે તે 20 રૂપિયાની કિંમતે 300 કિલોગ્રામનો જથ્થો બજારમાં મૂકે છે, જ્યારે S3 પુરવઠા રેખા છે તે 20 રૂપિયાની કિંમતે 400 કિલોગ્રામનો પુરવઠો બજારમાં મૂકે છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બિંદુ A થી બિંદુ C તરફ એટલે કે જમણી બાજુ જેમ જેમ ગતિ કરવામાં આવે છે એમ કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળો છે એમાં ફેરફાર થવાના કારણે વસ્તુનો પુરવઠો બજારમાં વધી રહ્યો છે. તો આવી જે પરિસ્થિતિ છે એને આપણે પુરવઠામાં વધારા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા જે અનુસૂચિ છે અને એ અનુસૂચિ ઉપરથી જે આપણે આકૃતિ બનાવી તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે વસ્તુનો પુરવઠો વધે તો એના પુરવઠામાં વધારો અને પુરવઠો ઘટે તો એના પુરવઠામાં ઘટાડા તરીકે ઓળખી શકાય છે. હવે વિદ્યાર્થીઓ, આપણે જે અનુસૂચિ અને આકૃતિની વાત કરી તે અનુસૂચિ અને આકૃતિની થોડીક સમજૂતી આપણને અહીંયા રજૂ કરેલી છે અને આપણે એની વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આકૃતિ છે એમાં જે x ધરી છે એના ઉપર પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે અને y ધરી છે એમના ઉપર વસ્તુની કિંમત છે એ રૂપિયામાં દર્શાવેલી છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી. હવે ઉત્પાદન કે વેપારી છે એ કોઈ એક ચોક્કસ બિંદુએ મૂળ સમતુલા મેળવતો હોય છે અને એને આપણે બિંદુ એ કીધું કે ભાઈ 20 રૂપિયાની કિંમતે, બરાબર, 20 રૂપિયાની કિંમતે 300 કિલોગ્રામનો પુરવઠો હોય એ જે સ્થાન મળે છે, બિંદુ મળે છે એને આપણે બિંદુ A તરીકે ઓળખ્યું અને એમાંથી જે ત્રાસી રેખા પસાર કરીએ છીએ એ રેખાને આપણે S1 રેખા વડે ઓળખ્યા, બરાબર. હવે પુરવઠા રેખા આપણે S1 ની વાત કર્યા બાદ કે પુરવઠો છે એક ચોક્કસ મૂળ સમતુલન બિંદુ છે એમની ઉપર છે અને એ બિંદુને આપણે મૂળ સમતુલા બિંદુ A તરીકે ઓળખીએ છીએ. પરંતુ ત્યારબાદ પુરવઠાને અસર કરતા જે અન્ય પરિબળો છે એ પુરવઠાની તરફેણમાં થાય, પુરવઠાને ફાયદાકારક બાબતો તરફ આગળ વધારે છે, ત્યારે બજારમાં વસ્તુની કિંમત છે એમાં કોઈ ફેરફાર થતો નથી, છતાં પણ વસ્તુનો પુરવઠો છે એ 300 કિલોગ્રામથી વધી અને 400 કિલોગ્રામ છે એના તરફ આગળ વધે છે અને જ્યારે 20 રૂપિયાની કિંમતે તે પુરવઠો 400 કિલોગ્રામ બને છે ત્યારે એ બિંદુને આપણે બિંદુ C તરીકે ઓળખીએ છીએ અને આ બિંદુ છે C તેની બાજુમાંથી પસાર થતી એ જે રેખા છે તેને આપણે S3 રેખા વડે ઓળખીશું. હવે જેમ જેમ આ રેખા છે, જે રેખા S1 રેખા છે જેને આપણે બિંદુ A કીધું છે, ત્યાંથી બિંદુ C તરફ જેમ જેમ એ ગતિ કરશે તેમ તેમ પુરવઠામાં છે એ વધારો સૂચવે છે, બરાબર. એટલે કે બજારમાં વસ્તુની કિંમત સ્થિર રહે છે, પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની તરફેણમાં થાય છે, ત્યારે બજારમાં વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામથી વધીને 400 કિલોગ્રામ એટલે કે બિંદુ A થી વધીને બિંદુ C તરફ ગતિ કરે છે. તો આવી જે પરિસ્થિતિ છે, બરાબર, તો એ પરિસ્થિતિને પુરવઠામાં વધારા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આની વિરુદ્ધ દિશામાં, આનાથી વિરુદ્ધ દિશામાં ઘણીવાર પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એ પુરવઠાની વિરુદ્ધ થાય છે અને આવી પરિસ્થિતિમાં વસ્તુનો જે પુરવઠો છે એ 300 કિલોગ્રામથી ઘટીને 200 કિલોગ્રામનો થતો હોય છે, ત્યારે ઉત્પાદક છે કે જે વેપારી છે, ઉત્પાદક હોય કે વેપારી હોય, બરાબર, તો 20 રૂપિયાની કિંમતે જે 200 કિલોગ્રામનો પુરવઠો દર્શાવે એવું એક બિંદુ B છે ત્યાં બજારમાં વસ્તુનો પુરવઠો પહોંચે છે અને એ બિંદુ B માંથી પસાર થતી એક રેખા દોરવામાં આવે છે જેને આપણે S2 રેખા વડે દર્શાવશું, બરાબર. હવે અહીંયા ઓલરેડી બિંદુ A છે ત્યાં S1 પુરવઠા રેખા છે જ તે, બરાબર. તો આ જે બિંદુ A છે ત્યાંથી જેમ જેમ ડાબી તરફ, બરાબર, એટલે કે બિંદુ B તરફ ગતિ કરે છે એટલે કે બજારમાં જે પુરવઠાનો ઘટાડો થાય છે તેવું તે દર્શાવે છે. એટલે વિદ્યાર્થીઓ, ટૂંકી વાત કે ભાઈ જ્યારે પણ મૂળ સમતુલા બિંદુ, બરાબર, કે જ્યાં પુરવઠો છે 300 કિલોગ્રામ છે ત્યાંથી બજારમાં પુરવઠાને અસર કરતા જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થાય છે અને એના પરિણામે પુરવઠો 300 કિલોગ્રામથી વધીને 400 કિલોગ્રામ થાય છે, તો એને પુરવઠામાં
વધારા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો જ્યારે પુરવઠાની વિરુદ્ધ દિશામાં થાય અને પુરવઠો 300 કિલોગ્રામથી ઘટીને 200 કિલોગ્રામ તરફ જવા ગતિ કરે છે, બરાબર, તો એને પુરવઠામાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પુરવઠાના નિયમના આધારે પુરવઠામાં વધારો કે ઘટાડો ક્યારે થાય તેની ચર્ચા કરી. હવે અત્યાર સુધીમાં આપણે કઈ કઈ મુદ્દા પુરવઠાને લગતી વાત કરી? મુખ્યત્વે કે ભાઈ પુરવઠાની ધારણાઓની વાત કરી, ત્યારબાદ પુરવઠાના નિયમની વાત કરી. ગઈકાલના વર્ગમાં એટલે કે આની અગાઉના વર્ગમાં આપણે પુરવઠામાં વિસ્તરણ કે સંકોચન ક્યારે થાય તેની વાત કરી, બરાબર. અને હવે આજના વર્ગમાં આપણે પુરવઠામાં વધારો કે ઘટાડો ક્યારે થાય છે તેની ચર્ચા કરી. હવે વિદ્યાર્થીઓ, ઘણી બધી વસ્તુઓ બજારમાં છે અને દરેક વસ્તુ છે એ પુરવઠાનો નિયમ છે એને લાગુ પડે એવું જરૂરી નથી હોતું. કેટલાક એવા અપવાદ રૂપ વસ્તુઓ છે કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. તો હવે આપણે એની ચર્ચા કરવાની છે કે ભાઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા આપણી સામે છે પુરવઠાના નિયમના અપવાદો કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી, બરાબર. આપણે અગાઉ જે માંગના નિયમમાં વાત કરી હતી, માંગના નિયમમાં પુરવઠાના નિયમની જેમ અપવાદો હતા, બરાબર, કે ભાઈ અમુક ચોક્કસ બાબતો એવી હતી, બરાબર, કે અમુક ચોક્કસ વસ્તુઓ એવી હતી કે જેને માંગનો નિયમ લાગુ પડતો નહોતો. એવી જ રીતે જે પુરવઠાનો નિયમ છે એમાં પણ ઘણા બધા અપવાદો છે કે જેને પુરવઠાના નિયમ પ્રમાણે કે ભાઈ વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધવો જોઈએ અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટવો જોઈએ, આ નિયમ લાગુ પડતો નથી. પણ આમાંથી ઘણી બધી બાબતો છે એ વિવાદાસ્પદ છે, કેમ કે જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ છે એ અર્થશાસ્ત્રીઓની વચ્ચે આ બધી બાબતો અંગે મતાંતર છે, બરાબર, કે કોઈ ચોક્કસ વસ્તુ છે ને એક અર્થશાસ્ત્રી છે એ પુરવઠાનો નિયમનો અપવાદ કહે છે, જ્યારે બીજો અર્થશાસ્ત્રીને પુરવઠાના નિયમનો અપવાદ કહેતો નથી, બરાબર. તો એ વાતમાં આપણે ન પડતા પુરવઠાના નિયમના અપવાદો તરફ આગળ વાત કરીએ કે આપણને બધાને ખબર છે કે ભાઈ પુરવઠાના નિયમમાં વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન એટલે કે સીધો સંબંધ છે કે જો કિંમત વધે તો પુરવઠો એની સાથે સાથે વધે, જો કિંમત ઘટે તો પુરવઠો પણ એની સાથે સાથે ઘટતો હોય છે. પરંતુ અમુક અપવાદરૂપ વસ્તુ એવી છે કે જેમાં પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે અને જો કિંમત ઘટે તો છતાં પુરવઠો શું થાય છે? વધે છે. અને આવું બને ત્યારે એને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બે અપવાદો આપણી સામે છે. પહેલો અપવાદ છે જેને આપણે અલભ્ય વસ્તુ તરીકે ઓળખશું અને બીજો અપવાદ છે જેને આપણે નાશવંત વસ્તુઓ તરીકે ઓળખશું. તો સૌથી પહેલા આપણે અલભ્ય વસ્તુઓની ચર્ચા કરવાની છે. ભાઈ કેટલીક વસ્તુઓ એવી છે, બરાબર, જે અલભ્ય એટલે કે જે મળવા પાત્ર નથી. એની કિંમતમાં તમે ગમે તેટલો ફેરફાર થાય, એટલે ગમે તેટલો વધારો થાય તો પણ ભલે, ગમે તેટલો ઘટાડો થાય તો પણ ભલે, પણ એના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. તો આવી જે અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુઓ હોય છે, બરાબર, જે પુરવઠાના નિયમના અપવાદ કહેવાય છે. દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, બરાબર, કે પુરાતન સમયના રાજાશાહી વખતના અલગ અલગ રાજાઓએ પોતાના સમયમાં છપાવેલા જે સિક્કાઓ છે, પોતાની જે મુદ્રાઓ છે, હવે એની કિંમત વર્તમાન સમયમાં ગમે તેટલી વધી જાય અથવા ગમે તેટલી ઘટી જાય, પરંતુ તેની જે કિંમત છે એ વધવા કે ઘટવા છતાં પ્રાચીન કાળના સિક્કાઓ છે એનો પુરવઠો આપણે બજારમાં વધારી કે ઘટાડી શકતા નથી. એવી જ રીતે પ્રાચીન કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત એની બીજી કોપી આપણે વર્તમાન સમયની જે ઝેરોક્સ પ્રિન્ટિંગ સિસ્ટમ છે એના દ્વારા કરી શકીએ, પરંતુ જે ઓરિજિનલ કોપી છે એવી જૂના પુસ્તકની બીજી બનાવી શકતા નથી. પ્રાચીન મૂર્તિઓ, આ બધાની કિંમત ગમે તેટલી વધે પરંતુ એનો પુરવઠો આપણે વધારી શકતા નથી, પુરવઠો સ્થિર રીતે રહે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં તાજમહેલ ભારતમાં માત્ર એક જ છે. હવે તાજમહેલની કિંમત ગમે તેટલી વધી જાય, બરાબર, પણ નવા તાજમહેલ છે એ જે જૂનો તાજમહેલ છે એની સમકક્ષ આપણે બનાવી શકતા નથી, બરાબર. એટલે વાસ્તવિક રીતે જોવામાં આવે તો અલભ્ય વસ્તુઓ છે એનું નવું ઉત્પાદન આપણે કરી શકતા નથી. માની લો કે મૌર્ય સામ્રાજ્યના સમયના જે સિક્કાઓ છે, બરાબર, તો એ સિક્કાઓની કિંમત વર્તમાનમાં ઘણી બધી વધારે છે, પરંતુ આપણે એનું નવું ઉત્પાદન છે એ કરી શકતા નથી. આથી અલભ્ય વસ્તુની કિંમત ગમે તેટલી વધે છતાં પણ એનો પુરવઠો વધારી શકતા નથી અને એને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખી શકાય છે, બરાબર, અને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. હવે આગળ વાત કરીએ કે ભાઈ નાશવંત વસ્તુઓ.
નાશવંત વસ્તુ એટલે કેવી કે ભાઈ જે વસ્તુનો ઉપયોગ કર્યા બાદ એનો નાશ થઈ જાય અથવા તેનું ઉત્પાદન કર્યા બાદનો જે ટૂંકા સમયગાળામાં એનો નાશ થઈ જતો હોય છે આપોઆપ, તો આવી વસ્તુઓ છે એનો સંગ્રહ થતો નથી. એટલે તમે એનો પુરવઠો સંગ્રહ પણ નથી કરી શકતા, અચાનક વધારી કે ઘટાડી શકતા નથી. દાખલા તરીકે જોવામાં આવે તો કે દૂધ અને દૂધની બનાવટો, તો દૂધ અને દૂધની જે બનાવટો છે બરાબર, એની મર્યાદા શું છે કે ભાઈ અમુક ટૂંકા સમયગાળા માટે તમે એનો સંગ્રહ કરી શકો બરાબર. એવી જ રીતે લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ, આ બધી બાબતો છે નાશવંત છે. તો માની લો કે વર્તમાન સમયમાં આ બધી વસ્તુઓની કિંમત છે એ ઘટી જાય, એના ભાવ શું થાય, ઘટી જાય, તો પણ એનો પુરવઠો આપણે ઘટાડી શકતા નથી. કારણ શું કે જો ભાવ ઘટી જાય છે તમે વસ્તુ નહીં વેચો બરાબર, અને તમે વેચવા તૈયાર નહીં થાવ, બજારમાંથી પુરવઠો પાછો ખેંચી લેજો, તો વધીને 4, 5 કે 10 દિવસની અંદર એ વસ્તુ નાશ પામશે. તો એની પછી કોઈ ઉપજ મૂલ્ય તમને મળતું નથી. એટલે આપણે શું કરવું પડશે તો કે વસ્તુની કિંમત ઘટે તો પણ એને બજારમાં વેચવું પડશે, કારણ કે આવી વસ્તુનો સંગ્રહ અશક્ય છે બરાબર. આવી વસ્તુનો સંગ્રહ આપણે કરી શકતા નથી, અને એના પરિણામે જો વસ્તુના ભાવ વધે કે ઘટે છતાં પણ નાશવંત વસ્તુઓ છે એના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે નાશવંત વસ્તુઓ એ પણ પુરવઠાના નિયમના અપવાદો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ચર્ચા કરી કે ભાઈ અમુક એવી ચોક્કસ વસ્તુઓ છે બરાબર જેને આપણે અલભ્ય વસ્તુ અથવા નાશવંત વસ્તુના મથાળા નીચે લખી શકીએ કે ભાઈ જેમાં કિંમત ગમે તેટલી વધે તો પુરવઠો વધતો નથી, અથવા કિંમત ગમે તેટલી ઘટે તો પણ તમે એનો પુરવઠો ઘટાડી શકતા નથી. તો આજના વર્ગમાં આપણે વિદ્યાર્થીઓ આટલી ચર્ચા રાખશું.